હવે આગળ વાત કરીએ તો સાબરકાંઠા જિલ્લા સહિત પ્રાંતિજમાં ગરમીનો પારો ઊંચો જતા સવારથી જ ગરમીને લઈને બજારો સહિત ભીડભાડ વિસ્તારોમાં વાહનો સહિત લોકોનો ઘસારો ઓછો જોવા મળ્યો હતો। રાજ્યભરમાં ગરમીનો પારો દિવસે ને દિવસે તેજ થતા સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ સહિત તાલુકામાં સવારથી જ ગરમીએ માજા મૂકતા બે દજાડે એવી ગરમી પડતા ગરમીને લઈને લોકો હાલ તો તોબા તોબા પોકારી ઉઠ્યા છે। તો ગરમીને લઈને ગરમીથી બચવા માટે સૌ કોઈ વિવિધ પેંતરા અજમાવી રહ્યા છે। તો સૂર્યદેવ તેમનો પ્રકોપ બતાવતા મહિલાઓ, બાળકો, વૃદ્ધો સહિત મૂંગા પશુ પંખીઓ પણ ગરમીથી તોબા પોકારી ઉઠ્યા છે। તો પશુઓ ગરમીમાં છાયો ફરતા તથા પંખીઓ મારામાં જ ભરાયેલા જોવા મળ્યા હતા। તો દિવસ દરમિયાન લોકોનો ઘસારો ભીડભાડવાળા વિસ્તારોમાં પણ નહિવત વસ્તી જોવા મળી હતી। તો ગરમીથી બચવા પંખો, એસી, કુલર, ઠંડી ચટ્ટાઈ સહિતનો ઉપયોગ કરવાનો વારો આવ્યો હતો। દિવસ દરમિયાન ગરમીને લઈને રસ્તાઓ સહિત બજારોમાં વાહનો સહિત માનવ ટ્રાફિક નહિવત જોવા મળ્યો હતો। તો છેલ્લા 5 દિવસથી ગરમીએ પિકઅપ પકડતા હાલ તો રસ્તાઓ સુમસામ જોવા મળી રહ્યા છે અને ગરમીમાં બજાર સહિત પોરો મહોલ્લાઓમાં કર્ફ્યુ જેવો માહોલ જોવા મળી રહ્યો છે। જિલ્લાવલ ZSTV પ્રાંતિજ।